Very good morning to all of you. I hope you all are doing great. I hope કે તમને લોકોને સાઉન્ડ બી પ્રોપર આવતો હશે આઈ થિંક રાઈટ પ્રી રેકોર્ડેડ ધીસ આર ધ લેક્ચર્સ ડ્યુ ટુ સમ રીઝન્સ સોરી ફોર ધેટ. સો લાસ્ટ ટાઈમ લેક્ચર આપણે લીધો હતો ત્યારે આપણે સમજતા હતા કન્સ્ટ્રેન્ટના ટાઈપ્સ કયા કયા છે રાઈટ, અને કન્સ્ટ્રેન્ટનો મિનિંગ શું થાય એક્ઝેક્ટલી એના વિશે આપણે ડિસ્કશન કરતા હતા. કન્સ્ટ્રેન્ટ એટલે કાંઈ નહીં, શોર્ટમાં તમે કહી શકો ઇટ્સ અ કાઇન્ડ ઓફ રૂલ રાઈટ ફોર ધ ટેબલ ફોર ધ ડેટા એન્ટરિંગ ઇન ધ ટેબલ. એટલે કે જે ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવામાં આવે છે એના માટેના અમુક પ્રકારના રૂલ્સ જે છે એને આપણે શું કહેશું, કન્સ્ટ્રેન્ટ કહેશું. ઓકે, સો એના આટલા કન્સ્ટ્રેન્ટ છે રાઈટ. આ કન્સ્ટ્રેન્ટના ટાઈપ્સ છે. એની અંદરથી કાલે આપણે નોટ નલ કન્સ્ટ્રેન્ટ જે છે એનું પ્રેક્ટિકલ કર્યું હતું રાઈટ, અને તમને સમજાવ્યું હતું કે નોટ નલ જે છે કન્સ્ટ્રેન્ટ એ શું કરશે કે તમને તમારા ફિલ્ડની અંદર નલ વેલ્યુ ઇન્સર્ટ થવા દેશે નહીં. ઓકે, નોટ નલ. અગેન રિપીટ કરું કે તમારા ફિલ્ડની અંદર તમે જ્યારે રેકોર્ડ ઇન્સર્ટ કરતા હોય તો રેકોર્ડ ઇન્સર્ટ કરતી વખતે નલ વેલ્યુ જે છે ઇન્સર્ટ થવા નહીં દે, એનો મિનિંગ થાય નોટ નલ કન્સ્ટ્રેન્ટ. ઓકે, સો ઘણા બધા એવા કન્સ્ટ્રેન્ટ હોય તો એની અંદર તમે નોટ નલ આપી શકો. ફોર એક્ઝામ્પલ જેન્ડર જે છે એ કમ્પલસરીમાં આવે રાઈટ. પછી ફોર એક્ઝામ્પલ લેટ સે મિડલ નેમ જે છે એ કમ્પલસરીમાં ન હોય તો ત્યાં નોટ નલ નો આપો ચાલે. સમજાય છે? ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ જે છે એ બંને કમ્પલસરીમાં આવે, સો ત્યાં તમારે નોટ નલ ફરજિયાત આપવું પડે. ઓકે, સો આવી રીતના આપણા રજિસ્ટ્રેશન ફોર્મ હોય અથવા તો આવી રીતના આપણા ઘણા બધા એવા ફિલ્ડ હોઈ શકે જેમાં આપણે નોટ નલ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરી શકીએ. દેન આ તો આપણે કાલે સમજી ગયા હતા કોલમ લેવલને કઈ રીતે કરાવડાવવી. નેક્સ્ટ વન ઇઝ યુનિક કન્સ્ટ્રેન્ટ. ઓકે, આના નામ ઉપરથી તમને ખબર પડી જાય કે યુનિક કન્સ્ટ્રેન્ટ કોને કહેવાય. ઓકે, સી એનું મિનિંગ જ શું થાય છે અહીંયા લખેલું છે ફર્સ્ટ લાઇનની અંદર. ધ યુનિક કન્સ્ટ્રેન્ટ એન્શ્યોર ધેટ ઓલ વેલ્યુઝ ઇન અ કોલમ આર ડિફરન્ટ. ડિફરન્ટ મીન્સ યુનિક. ઓકે, કે જ્યારે હું ગમે એટલી ફિલ્ડની અંદર વેલ્યુ ઇનપુટ કરાવડાવું રાઈટ, પણ દરેક વેલ્યુ જે છે એ કમ્પલસરી કેવી હોવી જોઈએ, અલગ વેલ્યુ હોવી જોઈએ. મીન્સ કે એકની એક વેલ્યુ જે છે એ મોર દેન વન ટાઈમ જે છે રિપીટ થવી જોઈએ નહીં. ઓકે, હજી એકવાર બોલું છું, યાદ રાખજો, તમારે નોટ ડાઉન કરવું તમે લોકો લખતા પણ જાજો કે યુનિક કન્સ્ટ્રેન્ટ જે છે એ શું કહેવા માંગે છે કે તમે જેટલા પણ રેકોર્ડ ઇનપુટ કરાવડાવો રાઈટ, જેટલી પણ વેલ્યુ ઇનપુટ કરાવડાવો એ દરેક વેલ્યુ જે છે એ કમ્પલસરી કેવી હોવી જોઈએ, યુનિક હોવી જોઈએ. દેટ મીન્સ કે એના જેવી જે છે બીજી એક પણ વેલ્યુ આખા ટેબલની અંદર હોવી જોઈએ નહીં. તો આને કહેવામાં આવે છે યુનિક કન્સ્ટ્રેન્ટ. Second one, both the unique and primary key constraint provide a guarantee for uniqueness for a column or set of columns. ઓકે, તમને અત્યારે પ્રાઇમરી કી વિશે આઈડિયા નહીં હોય, સો પ્રાઇમરી કી જે છે એનું પણ કામ એના જેવું જ છે કે જે ફિલ્ડને તમે પ્રાઇમરી કી અસાઇન કરો ને રાઈટ, એ ફિલ્ડ જે છે એ તમારું હંમેશા યુનિક જ રહેશે રાઈટ. પ્રાઇમરી કી ફોરેન કી જે આપણો નેક્સ્ટ ટોપિક છે પછીનો. સો પ્રાઇમરી કીમાં પણ એવું જ હોય કે એની અંદર જેટલી પણ વેલ્યુ ઇન્સર્ટ થાય એ હંમેશા યુનિક રહે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું મારો આધાર કાર્ડ નંબર છે તો આધાર કાર્ડ નંબર હું મારો 12 ડિજિટનો ઇનપુટ કરાવડાવું તો મારી જ ડિટેલ નીકળે રાઈટ. એકના એક આધાર કાર્ડ નંબર ઉપર કોઈ દિવસ 2 કે 3 4 લોકોના રેકોર્ડ હોય નહીં. સેમ એ રીતે ઇલેક્શન કાર્ડ, ચૂંટણી કાર્ડ જે હોય, સેમ એ રીતે પાન કાર્ડ, એમાં પણ યુનિક નંબર આપેલો હોય રાઈટ. તમારું એક્ઝામ્પલ એ સ્ટુડન્ટ તરીકેનું, તો સ્ટુડન્ટ તરીકે આપણે એનરોલમેન્ટ નંબર જે છે એ આપણે કન્સિડર કરી શકીએ રાઈટ. સો આવા જેટલા પણ ફિલ્ડ્સ હોય કે જે હંમેશા યુનિક જ રહેવાના છે રાઈટ, તો એવી ફિલ્ડની અંદર તમારે યુનિક કન્સ્ટ્રેન્ટ જે છે એ એપ્લાય કરવાનો જ કમ્પલસરી એપ્લાય કરવાનો. ઓકે, સો દેટ એક કરતાં વધારે રેકોર્ડ જે છે એ મલ્ટિપલ ટાઈમ એન્ટર ન થઈ શકે. ઓકે, સો પ્રાઇમરી કીમાં તો ઓલરેડી હોય જ છે. પછી નેક્સ્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ છે, હાવેવર યુ કેન હેવ મેની યુનિક કી કન્સ્ટ્રેન્ટ પર ટેબલ. હવે તમને એમ લાગે કે તમારે ઘણી બધી વેલ્યુ જે છે યુનિક રખાવડાવી છે રાઈટ, તો તમે રાખી શકો. એક કરતાં વધારે યુનિક કીના કન્સ્ટ્રેન્ટ તમારે એપ્લાય કરવા હોય એક કરતાં વધારે કોલમ ઉપર તો એ તમે કરી શકો રાઈટ. ફોર એક્ઝામ્પલ મારે એમ રાખવું છે કે એનરોલમેન્ટ નંબર, તો મેં યુનિક કન્સ્ટ્રેન્ટ આપી દીધો. પછી બીજી ફિલ્ડ હોય સ્ટુડન્ટ નેમ, એમાં અપાય નહીં કોઈ દિવસ, પણ હું તમને ખાલી એક્ઝામ્પલ તરીકે આપું છું રાઈટ. કે સ્ટુડન્ટ નેમ કે એકવાર ફોર એક્ઝામ્પલ લેટ સે પેરિન નામનો સ્ટુડન્ટ આવી ગયો રાઈટ, તો બીજી વાર જે છે એ પેરિનની એન્ટ્રી ન થવી જોઈએ. એવું કોઈ દિવસ ના જ કરાય. હું ખાલી જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું રાઈટ. સો કહેવાનો મિનિંગ એવો થાય કે મલ્ટિપલ ફિલ્ડ ઉપર તમારે યુનિક કી કન્સ્ટ્રેન્ટ આપવો હોય ને તો તમે આપી પણ શકો. પ્રાઇમરી કીમાં એવું નથી
પ્રાઇમરી કીમાં તમે ખાલી એક જ ફિલ્ડ ઉપર આપી શકો. સો આપણે વાત કરીએ કે આપણે એક ટેબલ ક્રિએટ કરવું હોય, રાઈટ, તો કઈ રીતે તમે ક્રિએટ કરી શકો. સો જસ્ટ રાઇટ ડાઉન ક્રિએટ ટેબલ પર્સન્સ ને આઈડી, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ ને એજ, એ બધી વસ્તુ. એકચ્યુઅલી ઇન્ટીજર કન્સિડર ના કરતા અહીંયા નંબર કન્સિડર કરજો. ઓકે, આપણે પ્રેક્ટિકલ કરી જ લઈએ સીધું. સો પ્રેક્ટિકલ કરવા માટે તમને લોકોને થોડું યાદ હશે આઈ થિંક કે આવું ક્યાંક ડેટાબેઝનું હોમ પેજ ઓપન કરવાનું છે. અને હા, આપણે ઓરેકલનું 10G વર્ઝન યુઝ કરીએ છીએ. ઓકે, અગેન રિપીટ કરું, આપણે લોકો ઓરેકલનું 10G વર્ઝન યુઝ કરીએ છીએ, 10G. So it will take a little bit of time. ઓકે, આઈ હોપ તમને લોકોને મારી લોગિન સ્ક્રીન જે છે હવે દેખાતી હશે. સો આપણે અહીંયા ટાઈપ કરશું યુઝર નેમ સિસ્ટમ, પાસવર્ડની અંદર મારો પાસવર્ડ જે નાખવાનો છે. ઓકે, સો થઈ ગયું. અને પછી આપણે ક્લિક કરવાનું છે SQL ઉપર. SQL સ્ટેન્ડ ફોર સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, અને પછી SQL કમાન્ડ ઉપર. રાઈટ, હવે કોઈ આવીને એમ કે તમને એક ટેબલ ક્રિએટ કરીને આપો જેની અંદર યુનિક કી કન્સ્ટ્રેન્ટનું એક્ઝામ્પલ હોય, તો તમે એ કઈ રીતે આપશો. સો એક્ઝામ્પલની અંદર કંઈ જ નથી, સિમ્પલી જસ્ટ રાઇટ ડાઉન ક્રિએટ ટેબલ. ટેબલનો સ્પેલિંગ સાચો લખજો, પર્સન. ઓકે, લેટ્સ સે એનું ફિલ્ડનું નામ છે આઈડી નંબર. ઓકે, આપણે પર્સન કરતા એક કામ કરી, સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ કરીએ. પહેલા સ્ટુડન્ટ નામનું ટેબલ હોય તો હું ડિલીટ કરી નાખું છું. રાઈટ, જો હશે તો ટેબલ તમારું ડિલીટ થઈ જશે. ઓકે, સ્ટુડન્ટ નામનું ઓલરેડી ટેબલ હતું, સો એ મેં ડિલીટ કરી નાખ્યું. આ ક્વેરી યાદ છે ને બધા લોકોને, કાલે સમજાવી હતી, ટેબલ ડિલીટ કરવું કઈ રીતે કરીએ કોઈ. ઓકે, સો હવે આપણે નવું ટેબલ જે છે આપણે ક્રિએટ કરી શકશું. એની અંદર આપણે ફિલ્ડ લઈ લઈએ કે એનરોલમેન્ટ નંબર. ઓકે, આ એનરોલ અને આ નંબર આ બંને અલગ અલગ છે. એનરોલ જે છે એ મારા ફિલ્ડનું નામ છે અને નંબર જે છે એ મારી ડેટા ટાઈપ છે. ઓકે, સો તમે કન્ફ્યુઝ ન થતા સર એનરોલ ને નંબર વચ્ચે હું કામ સ્પેસ આપી. ઓકે, પછી આપણે આપીએ છીએ નેમ નામનું ફિલ્ડ. ઓકે, અને હવે આપણે લાસ્ટ આપી દઈએ મોબાઈલ નંબર. નાવ હવે આપણે એનરોલમેન્ટ નંબર જે છે એકના એક એનરોલમેન્ટ નંબર જે છે એ આપણે મલ્ટિપલ ટાઈમ ઇનપુટ કરી શકવા જોઈએ નહીં. રાઈટ, સો કહેવાનો મિનિંગ એવો થયો ને કે એનરોલમેન્ટ નંબર જે છે હંમેશા કેવા રહેવા જોઈએ, યુનિક રહેવા જોઈએ. તો તમારે યુનિક કન્સ્ટ્રેન્ટ જ્યારે એપ્લાય કરવો હોય તો જે કોલમ ઉપર અથવા તો જે ફિલ્ડ ઉપર તમારે કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરવો હોય એ ફિલ્ડની અંદર ડેટા ટાઈપ પછી રાઈટ તમારે ખાલી જસ્ટ જે તે કન્સ્ટ્રેન્ટનું નામ લખવાનું થાય. રાઈટ, સો આપણે અત્યારે અહીંયા કયો કન્સ્ટ્રેન્ટ યુઝ કરાવડાવી છે તો કે યુનિક. ઓકે, સો મેં ખાલી લખી નાખ્યું યુનિક. તો આનો મિનિંગ એવો થશે કે જ્યારે પણ હું એનરોલમેન્ટ નંબર ફિલ્ડની અંદર એન્ટ્રી કરાવીશ તો દરેક નંબર જેથી કમ્પલસરી કેવા હોવા જોઈએ, યુનિક જ હોવા જોઈએ. રાઈટ, ડુપ્લિકેટ વેલ્યુ ઇનપુટ કરીશ તો મને સીધી એરર મેસેજ આપશે. નાવ આમાં પ્રોબ્લેમ શું થાય ખબર છે કે લેટ સે હાલો આપણે વેલ્યુ તો યુનિક નાખી દઈએ, રાઈટ, બટ કમ્પલસરી નાખવું એવું જરૂરી ક્યાં છે. રાઈટ, ધારો કે એનરોલમેન્ટ નંબરની અંદર કોઈ નલ નાખી દે તો એ નો ચાલે ને, પ્રોપરલી એ પ્રોપર ના કહેવાય. સો તમારે એટ અ ટાઈમ મલ્ટિપલ કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરવા હોય ને તો એ પણ તમે કરી શકો. તો તમે આ રીતે તમે એપ્લાય કરી શકો, નોટ નલ. રાઈટ, યુનિક કન્સ્ટ્રેન્ટ આવી ગયો, યુનિક કન્સ્ટ્રેન્ટ આવ્યા પછી તમે સીધું લખી નાખો નોટ નલ. તો આનો મિનિંગ એવો થશે કે એનરોલમેન્ટ નંબર જે છે રાઈટ એની અંદર તમારે ફરજિયાત વેલ્યુ ઇનપુટ કરવાની જ, અને એ વેલ્યુ જે ઇનપુટ કરાવો એ કમ્પલસરી કેવી હોવી જોઈએ, યુનિક જ હોવી જોઈએ. સો એટ અ ટાઈમ બે કન્સ્ટન્ટ તમારે એપ્લાય કરવા હોય એક ફિલ્ડ ઉપર જ તો પણ તમે કરી શકો. ઓકે, ક્લિયર થયું આટલી વસ્તુ. સો આને સિલેક્ટ કરીને રન કરાવી દો. સો એ પ્રોપર હશે તો આઉટપુટ આવી જશે. સો જો મને મેસેજ આવી ગયો ડિસ્પ્લે કરીને ટેબલ ક્રિએટેડ. તો આનો મિનિંગ એવો થયો કે મારું ટેબલ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું. કેટલા ફિલ્ડ છે એની અંદર તો કે એક એનરોલમેન્ટ નંબર વાળું, એક નેમ વાળું અને ત્રીજું મોબાઈલ નંબર વાળું. ઓકે, નાવ આપણે એની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરીએ. હું ક્રિએટ ટેબલની ક્વેરી કાઢી નાખું છું
ઓકે, ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ કેટલી હતી? પહેલી એનરોલમેન્ટ નંબર જે છે એ તમારી યુનિક કોન્સ્ટન્ટ હતી. ઓકે, સો ફોર એક્ઝામ્પલ 111 જે છે વેલ્યુ ઇનપુટ કરાવવું, નેમ જે છે એમાં ઇનપુટ કરાવડાવવું અને કોન્ટેક્ટ નંબર ઇનપુટ કરાવડાવવું. ઓકે, આને સિલેક્ટ કરીને રન કરી દો. સો બહુ સિમ્પલ છે, આ તો રેકોર્ડ ઇન્સર્ટ થઈ જ જવાનું છે, રાઈટ. નાવ હવે ધારો કે હું આનો આ રેકોર્ડ 111 નંબરનો રેકોર્ડ જે છે એ બીજી વાર ઇનપુટ કરવાનું ટ્રાય કરું. ઓકે, આપણે બીજે ક્યાંય કઈ ફિલ્ડ ઉપર યુનિક કોન્સ્ટન્ટ નથી મૂકેલો, ખાલી આના ઉપર જ મૂકેલો છે. આ 111 નંબર જે છે મારા ડેટાબેઝની અંદર, મારા ટેબલની અંદર ઓલરેડી એકવાર આવી ગયો છે, મેં ઇન્સર્ટ કરી દીધો હમણાં. સો હવે હું સેકન્ડ ટાઈમ રન કરવાનું ટ્રાય કરીશ તો જો દેખાય છે મેસેજ આવ્યો, યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. ધેટ મીન્સ કે તમે જે વેલ્યુ ઇનપુટ કરવા માંગો છો એ વેલ્યુ ઓલરેડી એકવાર આવી ગઈ છે, રાઈટ. સો આ રેકોર્ડ જે છે ઇન્સર્ટ થશે નહીં. તમને બતાવી દઉં સિલેક્ટની ક્વેરી કરીને. રાઈટ, અત્યારે ટેબલની અંદર કેટલા રેકોર્ડ હશે? ઓનલી 1 રેકોર્ડ દેખાય છે, 111 વાળો. મારે બીજી વેલ્યુ ઇનપુટ કરાવડાવી હોય ને તો મારે શું કરવું પડે? અહીંયા 112 કરવી પડે તો રેકોર્ડ ઇન્સર્ટ થાય. ઓકે, સો સિલેક્ટ કરીને રન કરાવી દઉં. જો થઈ ગયો 112 વાળો ઇન્સર્ટ. જો હવે આપણે નોટ નલ કન્સ્ટ્રેન્ટ પણ આપેલો છે, એટલે હું ધારો કે અહીંયા નલ લખાવડાવીશ ને તો એ આઉટપુટ નહીં આવે, રાઈટ. જેવું રન કરાવડાવું, જો મેસેજ આવી ગયો સીધે સીધો, cannot insert null into system.student.enroll, right. That means કે enrollment number નામના ફિલ્ડની અંદર તમે null વેલ્યુ ઇન્સર્ટ કરી શકો નહીં. શું કામે? કારણ કે આપણે બંને વસ્તુ જે છે એ હારે લીધેલી છે. દેખાય જ જો અહીંયા આ નોટ નલ કન્સ્ટન્ટ લીધો હતો અને યુનિક કન્સ્ટન્ટ પણ લીધો હતો. સો હું જે છે એની અંદર વેલ્યુ મારે કમ્પલસરી ઇનપુટ કરવી પડે, એઝ વેલ એઝ યુનિક વેલ્યુ પણ ઇનપુટ કરવી પડે. સમજાણું તમને લોકોને કે યુનિક કન્સ્ટન્ટ કઈ રીતે કામ કરે છે, રાઈટ. એકની એક વેલ્યુ જે છે એ રિપીટ ન થવી જોઈએ અને ફરજિયાત વેલ્યુ ઇનપુટ પણ કરવાની, રાઈટ. તમને એમ લાગે કે ખાલી તમારે યુનિક કન્સ્ટન્ટ જ રાખવો છે તો પણ રાખી શકો. ઓકે, સો આઈ હોપ તમને લોકોને હવે યુનિક કન્સ્ટ્રેન્ટ અને નોટનલ કન્સ્ટ્રેન્ટ બંને ક્લિયર થઈ ગયા હશે. સમજાઈ ગયું તમને શું કહેવા માંગુ છું એક્ઝેક્ટલી? તમે લોકો આ નોટ ડાઉન કરતા જજો, રાઈટ. એક્ઝામ્પલ જે છે તમે નોટ ડાઉન કરતા રહેજો, જેથી કરીને તમે અહીંયા આવો ત્યારે તમારે ડાયરેક્ટલી સીધે સીધું ટાઈપ કરવાનું થાય. આ ઓલરેડી તમે સમજી ગયા છો, એટલે હું તમને રિપીટ નહીં કરાવડાવું, રાઈટ. પહેલી વખતે તો રિપીટ કરાવડાવ્યું હતું કારણ કે થોડુંક જાજો ટાઈમ પાસ આઉટ થઈ ગયો હતો, તમે લોકો કોમ્પ્યુટર પર નહોતા બેઠા એને. સો આ તમારે જે છે ડાયરેક્ટલી પ્રેક્ટિકલ જ કરવાનું રહેશે. ઓકે, સો આટલું ક્લિયર થઈ ગયું. નાવ કોઈ આવી એમ કે એક હારે બે પેલા ઉપર કરવી છે મારે, રાઈટ. એક કરતા વધારે શું કે એક કરતા વધારે ફિલ્ડ ઉપર મારે કન્સ્ટન્ટ એપ્લાય કરવા છે તો એ હોતે તમે કરી શકો. તો તમારે એના માટે ખાલી કન્સ્ટન્ટ કીવર્ડ જે છે એ લખવો પડે અને કોન્સ્ટન્ટનું નામ સ્પેસિફાય કરવાનું અને પછી યુનિક સ્પેસિફાય કરવાનું. ઓકે, આ જે છે ને એ કોન્સ્ટન્ટનું નેમ છે. એકચ્યુઅલી આ તમારા સિલેબસમાં નથી, બટ તમે ખાલી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન તમે આ વસ્તુ રાખી શકો કે તમને એમ લાગે કે તમારે કોલમ લેવલ ઉપર નથી આપવું, તમારે ટેબલ લેવલ ઉપર કન્સ્ટ્રેન્ટ આપવો છે, રાઈટ. તો તમે ટેબલ લેવલ ઉપર પણ કન્સ્ટ્રેન્ટ આપી શકો. આ જે આપ્યા છે ને કન્સ્ટ્રેન્ટ, આને ટેબલ લેવલનો કન્સ્ટ્રેન્ટ કહેવાય. ઓકે, સો એની અંદર કાંઈ નથી, તમારે પહેલા ખાલી જસ્ટ કન્સ્ટ્રેન્ટ કીવર્ડ લખવાનું છે, પછી જે તમારે કન્સ્ટ્રેન્ટનું નામ આપવું હોય એ કન્સ્ટ્રેન્ટનું નામ આપી દેવાનું, રાઈટ. એબીસી એ બીબી જે કંઈ નામ આપવું હોય તમે આપી શકો. આ વેરિયેબલ નેમિંગ જેવું છે. પછી સ્પેસિફાઈ કરવાનું છે જે કન્સ્ટ્રેન્ટ આપવું હોય એ કન્સ્ટ્રેન્ટનું નામ. ફોર એક્ઝામ્પલ યુનિક આપવું છે, નોટ નલ આપવું છે, પછી આના પછી હજી બીજા 2-3 આવશે, રાઈટ. ચેક કરીને આવે છે એ હોતી. સો જે કન્સ્ટ્રેન્ટ આપવું છે એ કન્સ્ટ્રેન્ટનું નામ લખવાનું અને ઇન્ટુ બ્રેકેટ જેટલી ફિલ્ડ ઉપર તમારે આ કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરવો છે એ ફિલ્ડનું નામ લખવાનું, રાઈટ. મલ્ટિપલ ફિલ્ડ હોય તો તમારે અહીંયા કોમા કરીને અલગ અલગ કરતું જવાનું. ઓકે, સો એક એક્ઝામ્પલ લખી રાખજો, તમારા લોકોને જેથી કામ આવશે. કદાચ કોઈ પૂછે કે ટેબલ લેવલનો કન્સ્ટ્રેન્ટ કેવો હોય તો તમે એને આ રીતે કહી શકવા જોઈએ, રાઈટ. ઓલું જે હતું હું એ ડાયરેક્ટલી આપી દઉં છું, આને કેવો કહેવાય? કોલમ લેવલનો કન્સ્ટ્રેન્ટ કહેવાય, રાઈટ. અને અહીંયા જે છે બધી ફિલ્ડ પૂરી થઈ જાય અને પછી હું અહીં લખાવડાવું છું, આને શું કહેવાય? ટેબલ લેવલનો કન્સ્ટ્રેન્ટ કહેવાય. ઓકે, સો એક એક્ઝામ્પલ જે છે તમે લખી રાખજો અને ઉપર હેડિંગ આપજો ટેબલ લેવલ કન્સ્ટ્રેન્ટ.
સો કદાચ એવું થાય ક્યારેક, રાઈટ, કે આપણે ટેબલ ક્રિએટ કરી નાખ્યું, પાછળથી કોઈ એમ કે સર હવે મારે તો આમાં કોન્સ્ટન્ટ એડ કરવો હતો, આમ હોય ને પાછળથી રેન લેટ થાય, તો તમે કન્સ્ટ્રેન્ટ પણ એડ કરી શકો, રાઈટ. કઈ રીતે? તો કે અલ્ટર ટેબલ કરીને. ઓકે, લેટ્સ સે એક્ઝામ્પલ, અત્યારે હું તમને ફોર એક્ઝામ્પલ તરીકે સમજાવું, રાઈટ, કે મેં અત્યારે નેમ ઉપર કન્સ્ટ્રેન્ટ નથી આપેલો, રાઈટ, અથવા તો હાલો મોબાઈલ નંબર ઉપર કન્સ્ટ્રેન્ટ નથી આપેલો, તો મારે મોબાઈલ નંબર ઉપર કન્સ્ટ્રેન્ટ આપવું હોય તો હું કઈ રીતે આપી શકીશ? તો તમારે શું લખવાનું છે? અલ્ટર ટેબલ, ટેબલ નામ શું છે આપણું? તો કે પર્સન, રાઈટ. પછી આપણે કયો કીવર્ડ લખાવડાવશું? તો કે એડ કીવર્ડ. અને પછી જે કન્સ્ટ્રેન્ટ તમારે એડ કરાવડાવો છે કન્સ્ટ્રેન્ટનું નામ. સો આપણે યુનિક કન્સ્ટ્રેન્ટ અત્યારે સ્ટડી કરી છે, તો આપણે કયો કન્સ્ટ્રેન્ટ એડ કરશું? યુનિક. અને બ્રેકેટની અંદર ફિલ્ડનું નામ, જે ફિલ્ડ ઉપર તમારે કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરવો છે એ ફિલ્ડનું નામ, રાઈટ. સિન્ટેક્સ લખવી તમે લોકો લખી લેજો. ઓકે, આ જે છે એને સિન્ટેક્સ કહેવાય, કે અલ્ટર ટેબલ, પછી ટેબલનું નેમ, પછી એડ યુનિક, અને પછી અહીંયા બ્રેકેટની અંદર ફિલ્ડનું નામ. તો એ સિન્ટેક્સ થઈ કહેવાય. અને આ નીચે લખ્યું છે ને એ આ જે લખ્યું છે, રાઈટ, આનું એક્ઝામ્પલ થયું કહેવાય. જો હું તમને લખી જ દઉં એટલે તમારે લખવામાં મિસ્ટેક ન થાય. એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ને ત્યારે તમારે સિન્ટેક્સ સહિત લખવાનું હોય. એડ યુનિક અને બ્રેકેટમાં. ઓકે, સો આ જે છે આ તમારી સિન્ટેક્સ થઈ કહેવાય. સમજાય છે? આ જે ઉપરનું પેજ, ઉપરનો પોઈન્ટ લખેલો છે ને 2 લાઈન, એ સિન્ટેક્સ છે, કે તમે કઈ રીતે તમે ટેબલની અંદર યુનિક કન્સ્ટ્રેન્ટ જે છે એડ કરી શકો યુઝિંગ અલ્ટર ટેબલ. અને આ જે છે એનું એક્ઝામ્પલ થયું કહેવાય. એટલે હું આ સિન્ટેક્સ રન કરાવીશ તો થાય નહીં, એટલે તમે ભૂલથી ક્યાંક સિન્ટેક્સ ન લખતા. ઓકે, હું હજી બોલું છું, સિન્ટેક્સ જે છે એ તમે આની અંદર લખવાની નથી, રાઈટ. આ તમને લોકોને ખાલી જસ્ટ લખવા માટે મારે નોટપેડ ઓપન ન કરવું પડે ને એટલા માટે તમને અહીં લખી દીધું છે. ઓકે, તમારે આ વસ્તુ જે છે એક્ઝામ્પલ તરીકે લખવાની છે, આ એની સિન્ટેક્સ છે આખી. સો આપણે રન કરાવીએ અહીંયા, અને સિલેક્ટ કરીને હું રન કરાવું છું. ઓકે, સોરી, પર્સન નામનું ટેબલ નથી, એકચ્યુઅલી આપણે સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ કર્યું હતું. એટલે જો સીધી એરર આવી ગઈ, ટેબલ ઓર યુ ડઝ નોટ એક્ઝિસ્ટ, રાઈટ. સો આપણે સ્ટુડન્ટ નામનું ટેબલ સિલેક્ટ કરવાનું છે અને રન કરવાનું છે. ઓકે, કેન નોટ વેલિડેટ ડુપ્લિકેટ કીઝ ફાઉન્ડ. હા, એક આ વસ્તુ પણ યાદ રાખવાની, જો બહુ સરસ ટાઈમે એરર આવી, કે ઓલરેડી મોબાઈલ નંબર નામની જે ફિલ્ડ છે ને એની અંદર ડુપ્લિકેટ રેકોર્ડ છે, ઓલરેડી ઇન્સર્ટ કરેલા છે. જો હું તમને બતાવું, આમાં હશે જ, રાઈટ. ફોર એક્ઝામ્પલ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ કરાવડાવું છું, તો જો આ મોબાઈલ નંબરના ઓલરેડી ડુપ્લિકેટ રેકોર્ડ છે જ ને, રાઈટ. સો એ તમારું કન્સ્ટેન્ટ જે છે એડ થઈ શકે નહીં. સો આપણે એક કામ કરીએ, ડિલીટની ક્વેરી કરી નાખીએ. વિધાઉટ વેર કન્ડિશન લખી છે એટલે શું થશે? બધા રેકોર્ડ ડિલીટ થઈ જશે, રાઈટ. હવે આપણે મોબાઈલ નંબર પર આપણે કન્સ્ટ્રેન્ટ એડ કરાવડાવવું છે, રાઈટ. સો આને રન કરાવું છું. સો જો હવે મેસેજ આવી ગયો, ટેબલ અલ્ટર્ડ. ધેટ મીન્સ કે હવે તમારા મોબાઈલ નંબર નામના ફિલ્ડ ઉપર યુનિક કન્સ્ટ્રેન્ટ જે છે એ લાગુ પાડી દીધો, રાઈટ, એપ્લાય થઈ ગયો છે. સમજાય છે શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી? કે તમે અલ્ટર ટેબલની હારે તમારે કન્સ્ટ્રેન્ટ એડ કરવો હોય તો એ હોતે કરાવડાવી શકો, રાઈટ. તો એની સિન્ટેક્સ કંઈક આ રીતે છે. ધેન નેક્સ્ટ વન, એટલે તમે સિન્ટેક્સ જે છે એ લખી લેજો ખાસ, અને એનું એક્ઝામ્પલ પણ લખી લેજો, રાઈટ. ઇવન તમારે કન્સ્ટ્રેન્ટ ડ્રોપ કરવો હોય તો પણ કરી શકો જો આ રીતે, રાઈટ. બટ એના માટે તમારો ટેબલ લેવલનો કન્સ્ટ્રેન્ટ હોવો જોઈએ ક્રિએટ કરેલો. ઓકે, સો આ એનું એક્ઝામ્પલ છે, કન્સ્ટ્રેન્ટ ડિલીટ કરવાનું. ધેન નેક્સ્ટ વન, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ચેક કન્સ્ટ્રેન્ટ. ઓકે, સી ઘણીવાર કેવું થાય ખબર છે, આપણે એવું કંઈક વેલ્યુ ઇનપુટ કરાવડાવી હોય તો લેટ સે કે મારા ટેબલની અંદર 10,000 થી 30,000 સુધીના રેકોર્ડ્સ આવે એવી જ વેલ્યુ ઇનપુટ કરાવવા દેવી છે. 30,000 થી ઉપરની વેલ્યુ ઇનપુટ કરું તો મને ના પાડી દેવી જોઈએ. અગેન રિપીટ કરું કે ઘણીવાર આપણે અમુક ચેકિંગ મૂકવાનું થાય ડેટા ઉપર, રાઈટ. કે લેટ સે કે મારા ફિલ્ડની અંદર, મારા ટેબલની અંદર 10,000 થી ઉપરના અને 30,000 થી નીચેના એટલા રેકોર્ડ જ મારે ઇનપુટ થવા દેવા છે. સેલેરી નામનું ફિલ્ડ હોય તો એની અંદર મારે એટલી જ વેલ્યુ ઇનપુટ થવા દેવી છે, એનથી વધારે વેલ્યુ ઇનપુટ થવા દેવી નથી.
તો આને એક ટાઈપનું ચેકિંગ કહેવાય. રાઈટ. લેટ્સ સે એક્ઝામ્પલ મારે એવું કંઈક કરાવડાવું છે કે ભાઈ એ નામથી ચાલુ થતા હોય ને એવા રેકોર્ડ જ મારે ઇનપુટ કરવા દેવા છે. રાઈટ. એ સિવાયના રેકોર્ડ જે છે એ નામથી ચાલુ ન થતા હોય એવા રેકોર્ડ ઇન્સર્ટ થવા દેવા નથી. સો આને ડેટાનું ચેકિંગ કહેવાય. ઓકે. સો અહીંયા લખેલું છે ધ ચેક કન્સ્ટ્રેન્ટ ઇઝ યુઝ ટુ લિમિટ ધ વેલ્યુ રેન્જ ધેટ કેન બી પ્લેસ્ડ ઇન અ કોલમ. રાઈટ. આ રેન્જ ઉપર જે છે એ તમારા કન્સ્ટ્રેન્ટ વર્ક કરશે. ચેક કન્સ્ટ્રેન્ટ. ઇફ યુ ડિફાઇન અ ચેક કન્સ્ટ્રેન્ટ ઓન અ સિંગલ કોલમ ઇટ અલાઉઝ ઓનલી સર્ટેન વેલ્યુઝ ફોર ધીસ કોલમ. કે જો તમે ચેક કન્સ્ટ્રેન્ટ જે છે એ કોઈ પણ સિંગલ કોલમ ઉપર ડિફાઇન કરો તો અમુક જ વેલ્યુ જે છે એ એની અંદર ઇન્સર્ટ થવા દેશે. રાઈટ. સો ટેબલની અંદર પણ સેમ એવું જ છે. સો આનું ચેક કન્સ્ટ્રેન્ટનું ડિસ્ક્રિપ્શનની જરૂર નથી. એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલ સમજીએ. ઓકે. લેટ્સ સે આ એનું એક્ઝામ્પલ છે અહીંયા કે ક્રિએટ ટેબલ પર્સન. આઈડીમાં નોટ નલ કન્સ્ટ્રેન્ટ આપ્યું છે. લાસ્ટ નેમમાં પણ નોટ નલ આપ્યું છે. ફર્સ્ટ નેમમાં એકેય વેલ્યુ આપી નથી. હવે લાસ્ટ જે ફિલ્ડ એડ કરાવડાવું ને એજ નામનું એની અંદર ચેક કન્સ્ટ્રેન્ટ જે છે એ એપ્લાય કરેલો છે. જો આ કન્સ્ટ્રેન્ટ એપ્લાય કર્યો ચેક અને બ્રેકેટની અંદર કન્ડિશન. તો આ કન્ડિશન જેથી શું વર્ક કરશે કે તમારા એજ નામના ફિલ્ડની અંદર વેલ્યુ કેનાથી વધારે હોવી જોઈએ? 18 થી અબવ હોવી જોઈએ. તો જ તમારા ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ થવા દેશે. નતર રેકોર્ડ ઇન્સર્ટ થવા દેશે નહીં. સમજાય છે કે ચેક કન્સ્ટ્રેન્ટ શું કરશે કે તમે જે વેલ્યુ ઇનપુટ કરી છે રેકોર્ડ ઇન્સર્ટ કરતા પહેલા, રાઈટ, એ કન્ડિશન ચેક કરાવડાવશે કે તમે જે વેલ્યુ ઇનપુટ કરેલી છે એ એકચ્યુઅલી 18 થી ઉપર છે કે નહીં. જો એ 18 થી ઉપર હશે તો જ રેકોર્ડ ઇન્સર્ટ થશે, નતર તમને એરર મેસેજ ડિસ્પ્લે કરીને આપશે. આ એક્ઝામ્પલ લખજો. હું આપણે અહીંયા પ્રેક્ટિકલ કરીએ અત્યારે. ઓકે. સો ફોર એક્ઝામ્પલ નવું ટેબલ આપણે ક્રિએટ કરીએ. આ જૂનું ટેબલ જે છે સ્ટુડન્ટનું આપણે ડિલીટ કરી દઈએ. લેટ્સ સે ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ અને સિલેક્ટ કરીને હું રન કરાવી દઉં છું એટલે ટેબલ ડ્રોપ થઈ ગયું. રાઈટ. સો અગેન નવું ટેબલ આપણે ક્રિએટ કરીએ. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ એનરોલ નંબર લેટ્સ સે 5. ઓકે. આ જે છે હંમેશા કેવું હોય? યુનિક કન્સ્ટ્રેન્ટ હોય અને હારે હારે કેવું કન્સ્ટ્રેન્ટ પણ હોય? નોટ નલ. ઓકે. સો આ તો યુનિકનું કામ પૂરું થઈ ગયું. હવે લેટ્સ સે આપણે વાત કરીએ છીએ આપણે મોબાઈલ નંબરની, અથવા તો ચાલો નેમની આપી દઈએ. નેમ વેરકે2 અને બ્રેકેટની અંદર 20. થર્ડ ફિલ્ડ આપણે લઈએ એની એજ. ઓકે. એજની ડેટા ટાઈપ કેવી હોય? હંમેશા ન્યુમેરિક જ હોય. મેક્સિમમ 3 ડિજિટ, એનાથી વધારે ન હોય. નાવ મારે એવી કન્ડિશન મુકાવડાવી છે કે જેની એજ જે છે એ 18 થી અબવ હોય એવા રેકોર્ડ જ મારા ટેબલમાં ઇન્સર્ટ થવા દેવા જોઈએ. 18 થી નીચે હોય તો રેકોર્ડ ઇન્સર્ટ થવા દેવા જોઈએ નહીં. સો હું અહીંયા કન્ડિશન ચેક કરાવડાવી શકું. જસ્ટ રાઇટ ડાઉન ચેક એજ. ઓકે. પછી તમારે કન્ડિશન મુકાવડાવવાની છે. ઓકે. સોરી, આને બ્રેકેટ બનાવવાની ગયું. ચેક પછી ફિલ્ડનું નામ એજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18. સો આનો મિનિંગ શું થાય કે કન્ડિશન ચેક કરે પહેલા કે તમારી એજ નામના ફિલ્ડની અંદર 18 થી ઉપરની વેલ્યુ છે કે નહીં. રાઈટ. જો હશે તો રેકોર્ડ ઇન્સર્ટ થવા દેશે, નતર થવા દેશે નહીં. સો હું આને સિલેક્ટ કરીને રન કરાવું. ઓકે. મને મેસેજ આવી ગયો ટેબલ ક્રિએટેડ. આ એક્ઝામ્પલ લખી લેજો તમે હારે હારે. સો હું ઇન્સર્ટની ક્વેરી ફાયર કરાવડાવું. લેટ્સ સે સ્ટુડન્ટ વેલ્યુઝ બ્રેકેટની અંદર પેલું છે એનરોલમેન્ટ નંબર. ઓકે. સો લેટ્સ સે 1 2 3. નેમ છે તો કે એબીસી અને થર્ડ ફિલ્ડ શું છે? એજ. તો લેટ્સ સે 25. ઓકે. સો જેવો રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવીશ એટલે પહેલા કન્ડિશન ચેક કરશે કે એજ જે છે એ તમારા 18 થી ઉપર છે કે નહીં. જો હશે તો રેકોર્ડ ઇન્સર્ટ થવા દેશે. ઓકે. લેટ્સ સે કે 25 ને બદલે હું અહીંયા 15 કરી દઉં. હવે 1 2 3 રોલ નંબર એકવાર આવી ગયો છે એટલે આપણે 1 2 4 કરી નાખશું, નતર પછી એરર આવશે એટલે. સો આને સિલેક્ટ કરીને રન કરાવું છું. રાઈટ. તો રેકોર્ડ ઇન્સર્ટ કરતા પહેલા કન્ડિશન ચેક કરાવડાવશે. તો આ કન્ડિશન ખોટી પડે ને તો જો તમને શું મેસેજ આપ્યો દેખાય સીધે સીધો? ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. તો આનો મિનિંગ એવો થાય કે કંઈક કન્સ્ટ્રેન્ટ તમે મૂકેલો છે એની કન્ડિશન જે છે એ સેટિસ્ફાય થઈ નથી, તો આ રેકોર્ડ જે છે ને ઇન્સર્ટ થયો હોય નહીં. જો બતાવું તમને એક સિલેક્ટની ક્વેરી ફાયર કરાવડાવીને.
ઓકે, લેટ્સ સે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, રન. તો એક જ રેકોર્ડ આની અંદર આપણે ઇન્સર્ટ થયો 25 નંબરનો, રાઈટ. આ 15 વાળો ઇન્સર્ટ થવા દીધો નહીં. મારા રેકોર્ડ ઇન્સર્ટ કરાવડા હોય તો શું કરવું પડે? અહીંયા 18 નાખવા પડે. સો અને રન કરાવી દઉં એટલે રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. અને હવે સિલેક્ટની વેરીફાયર કરાવું. જો આઉટપુટની અંદર આવી ગયા 18. સમજાય છે કે તમે ચેક કન્સ્ટ્રેન્ટ જેથી તમારે યુઝ કરવો હોય તો કઈ રીતે કરી શકો. ઓકે, લેટ સે મારે એવું કરાવડાવું છે કે 18 અને 22. ઓકે, આઈ હોપ હા એવું જ હશે. 22 ની આજુબાજુ મારે 18 થી ઉપર હોવી જોઈએ વેલ્યુ, અને 22 થી નીચેની વેલ્યુ ઇનપુટ થાય તો જ રેકોર્ડ ઇન્સર્ટ થવા દેવો જોઈએ. તો તમે શું કરશો? રાઈટ, પહેલા હું એક કામ કરીશ, હું આ જૂનું ટેબલ જે છે ડ્રોપ કરી નાખીશ. શું કામ ડ્રોપ શું કામ કરવું પડશે ખબર છે? કારણ કે મારે અહીંયા કન્સ્ટ્રેન્ટ બદલાવો છે. હવે અત્યારે 18 થી ઉપર એટલે હું 55 નાખું તો હાલે, 65 નાખું તો હાલે, 90 નાખું તો હાલે, 1000 નાખું તો ચાલે, રાઈટ. પણ મારે એવું કરવું છે કે 18 થી ઉપર ને 22 થી નીચે આટલી જ વેલ્યુ રહેવી જોઈએ. એનાથી વધારે ન નાખવી જોઈએ, એનાથી ઓછી ન નાખવા દેવી જોઈએ. સો એટલા માટે હું આ ટેબલ જે છે એ ડિલીટ કરાવડાવું છું, રાઈટ. કારણ કે જૂના ટેબલમાં ખાલી 18 થી ઉપરની કન્ડિશન હતી. સો હવે મારે કન્ડિશન મુકાવડાવી છે 18 થી ઉપર અને 22 થી નીચે. તો તમે આ કન્ડિશન શું લખાવડાવી શકો? તો અહીંયા કન્ડિશન મુકાવડાવી શકો વચ્ચે એન્ડ કરીને, અને પછી લખી નાખો એજ લેસ ધેન ઇક્વલ ટુ 22. એન્ડ ઓપરેટર યાદ છે ને બધા લોકોને, રાઈટ. બંને કન્ડિશન સાચી પડતી હશે તો જ તમારી આખી ક્વેરીનું આઉટપુટ કેવું હવે? ટ્રુ. બેમાંથી એક પણ કન્ડિશન ખોટી પડે એટલે આ કન્સ્ટ્રેન્ટ વર્ક કરે નહીં, રાઈટ. સો તમારે કમ્પલસરી આની વચ્ચેની જ રેન્જ હોવી જોઈએ. સો અગેન સિલેક્ટ કરીને રન કરી દઈએ. સો જો ટેબલ ક્રિએટ થઈ ગયું, રાઈટ. હવે રેકોર્ડ ઇન્સર્ટ કરવાની ટ્રાય કરીએ. લેટ્સ સે ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ, then specify values keyword. Let's say 1 2 3 enrollment number, name, અને પછી આવે છે એજ. તો હું 21 ઇનપુટ કરું પેલો રેકોર્ડ. તો જો રેકોર્ડ ઇન્સર્ટ થઈ જવું જોઈએ. થઈ ગયો. સેકન્ડ વન હવે 1 2 3 ને બદલે 1 2 4 કરી નાખું, રાઈટ. કારણ કે યુનિક કન્સ્ટન્ટ છે અહીંયા એટલે 1 2 4. અને અહીંયા લેટ સે 25 કરાવું છું. તો હવે આપણે જોવાનું છે કે આનું આઉટપુટ શું આવે છે. સો અગેન રન કરાવી, મેસેજ આવી ગયો મને, ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. શું કામ? કારણ કે અહીંયા કન્ડિશન મૂકેલી છે કે 18 થી ઉપર અને 22 થી નીચેની વેલ્યુ જે છે એ જ તમારે ઇનપુટ કરાવવા દેવી છે, રાઈટ. એના સિવાયની કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરશો ને તો હાલશે નહીં. સમજાય છે ને ચેક કન્સ્ટ્રેન્ટ કઈ રીતે વર્ક કરી, રાઈટ. ઓકે, મારે ફોર એક્ઝામ્પલ જેન્ડર નામનું ફિલ્ડ હોય એની અંદર મારે વેલ્યુ ઇનપુટ કરાવવા દેવી છે ખાલી એમ અને એફ, એના સિવાય કોઈ વેલ્યુ ઇનપુટ કરવા દેવી નથી. તો તમે કઈ રીતે લખશો? ક્વેરી સમજો. લેટ સે કે મારી પાસે એક ફિલ્ડ છે, આ સ્ટુડન્ટ નામનું જ ફિલ્ડ છે, બરાબર. આમાં આપણે એક નવું ફિલ્ડ એડ કરી દઈએ. પહેલા હું આ ફિલ્ડ ડિલીટ, આ ટેબલ ડિલીટ કરી નાખું પાછું. લેટ સે આ ટેબલ ગયું. ઓકે, હવે હું અહીંયા એક નવું ફિલ્ડ એડ કરાવડાવું છું. લેટ સે જેન્ડર, અને એની એકની જ લેન્થ રાખું છું કારણ કે મારે ખાલી એમ અને એફ આટલી જ વેલ્યુ ઇનપુટ કરવા દેવી છે, એના સિવાય બીજી કોઈ નહીં. તો હું ચેક કન્સ્ટ્રેન્ટ કઈ રીતે આપીશ? મારે ખાલી વેલ્યુ એવી ઇનપુટ કરવા દેવી છે કે જેમાં ખાલી એમ અને એફ, એમ ફોર મેલ અને એફ ફોર ફિમેલ, આટલી જ વેલ્યુ ઇનપુટ થવા દેવી જોઈએ. એના સિવાયના કોઈ પણ કેરેક્ટર ઇનપુટ કરે તો મને એરર આપી દેવી જોઈએ. સો કઈ રીતે તમે કરાવશો? તમે મનની અંદર વિચાર કરો, રાઈટ. સો આપણે અહીંયા લખશું પહેલા તો કયો કન્સ્ટ્રેન્ટ? ચેક, પછી બ્રેકેટ સ્ટાર્ટ. કયા ફિલ્ડ ઉપર આપણે કન્ડિશન મુકાવડાવવાની છે? તો કે જેન્ડર. ઓકે, સો અહીંયા આપણે કન્ડિશન મુકાવડાવી છે કે જેન્ડર ઇક્વલ ટુ સિંગલ કોટની અંદર એમ અથવા એફ, આ બંને ચાલવું જોઈએ, રાઈટ. ખાલી એમ અને એન એવું નથી કરાવડાવું. કાં તો એમ હાલે અથવા તો એફ વધે હાલે. સો અથવા છે તો આપણે અહીંયા કયો ઓપરેટર યુઝ કરી શકીએ? ઓર ઓપરેટર. ઓકે, સો આપણે અહીંયા એમ ઓર એફ. સો જ્યારે જેન્ડર નામના ફિલ્ડની અંદર વેલ્યુ ઇનપુટ કરવાની થાય ત્યારે તમારે કમ્પલસરી કઈ વેલ્યુ ઇનપુટ કરવાની છે? આઈધર એમ ઓર એફ. પણ જો અહીંયા કેમ આપેલી છે? સ્મોલની અંદર આપેલી છે. ઓકે,
સો હું મને સિલેક્ટ કરાવું અને ટેબલ ક્રિએટ કરવાની ટ્રાય કરાવડાવું. ઓકે, એકાદો બ્રેકેટ ઘટે છે? હા, ઘટે જ છે. અગેન રન. સો મને મેસેજ આવી ગયો ટેબલ ક્રિએટેડ. તો હવે હું ઇન્સર્ટની ક્વેરી કરાવડાવું છું. ઓકે, નંબર, નેમ, પછી શું છે એજ, તો કે લેટ સે 21, કારણ કે નતર એમાં હોત એરર આવશે. અને લેટ સે હું અહીંયા બીજો કોઈ પણ કેરેક્ટર ઇનપુટ કરાવું છું જેન્ડર નામની અંદર. મેં એચ નામનો વેલ્યુ ઇનપુટ કરાવડાવી. તો હવે જો આનો એરર મેસેજ શું આવશે દેખાય છે? ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. શું કામ? એમ મારે વેલ્યુ ઇનપુટ કરાવડાવી તો મારે કમ્પલસરી કેવી નાખવી પડે? એમ અથવા તો એફ. સો જેવું રન કરાવડાવીશ તો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો, રાઈટ. આમ પણ નહીં ચાલે. જો હું કેપિટલ એમ કરાવીશ ને તો જોઈ લઈએ, નહીં જ હાલવું જોઈએ. દેખાણું? તો તમને ક્વેશ્ચન થાય સર કેપિટલ એમ ને સ્મોલ એમમાં ફેર શું? પણ આપણે રન કરવા ટાઈમે જ્યારે જે વેલ્યુ ઇનપુટ કરાવડાવી એ જ વેલ્યુ રાખવાની, રાઈટ. તો અહીંયા સ્મોલ લીધી હોય તો અહીંયા કમ્પલસરી સ્મોલ જ વેલ્યુ હોવી જોઈએ, તો જ રેકોર્ડ તમારો ઇન્સર્ટ થવા દેશે, નતર થવા દેશે નહીં, રાઈટ. જો આપણે રન કરીને જોઈ લઈએ. જો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો, રાઈટ. અને લાસ્ટ ટાઈમ સિલેક્ટની ક્વેરી કરી લઈએ, એટલે બે જ રેકોર્ડ આની અંદર ઇન્સર્ટ થયા છે, ખાલી એક એમ વાળો ને એક એફ વાળો. એના સિવાયના બીજા કોઈ ઇનપુટ થયા નથી. સમજાય છે ને? ચેક કન્સ્ટ્રેન્ટ શું કરશે, એ કઈ રીતના તમારે કન્ડિશન એપ્લાય કરવી. જે કન્ડિશન આપવી હોય એ તમારે ચેકની અંદર બ્રેકેટમાં લખી નાખવાની ખાલી. ઓકે, સો આમાં કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય, ક્વેરી હોય તો તમે લોકો વોટ્સઅપની અંદર પૂછી લેજો ગ્રુપની અંદર. ઓકે, સો આજ માટે આટલું ઇનફ છે ચેક કન્સ્ટ્રેન્ટ.